आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। મહેસાણા જિલ્લાના ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। 11 વર્ષ સંકલ્પથી સિદ્ધ સુધીના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં ઉજવવામાં આવતી 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ઝુંબેશ અંતર્ગત આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય મહેસાણા ખાતે યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। અવસરે રાજ્યકક્ષા મંત્રી તથા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોર, માલધારી સેલના પ્રદેશ સંયોજક શ્રી સંજયભાઈ દેસાઈ, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય શ્રી કે પટેલ, બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, અન્ય મહાનુભાવો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ વિશાલ પંચાલ, મહેસાણા, ઇન્ડિયા ટીવી લાઈવ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 26 મે 2014ના રોજ મોદી સાહેબ જ્યારે પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા અને 26 મે 2025ના રોજ મોદી સરકારને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ, 11 વર્ષની સિદ્ધિઓ તમારી સમક્ષ પ્રેસમાં મૂકું તો આખી સિદ્ધિઓ વર્ણવી શકું નહીં, પણ એવું થાય કે જે મુખ્ય બાબતો તમારે ધ્યાને મૂકીશ કે 11 વર્ષમાં ભારતને વૈશ્વિક મંચ ઉપર મજબૂત રીતે પ્રસ્થાપિત કર્યું, સમૃદ્ધ કર્યું ભારતને। એ દિશામાં ભારત આગળ જ્યારે વધી રહ્યું છે ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા તમામ અકલ્પનીય કાર્યો છે મિત્રો। અને એવું કહું કે પહેલાના વર્ષોમાં 2014 પહેલા કોંગ્રેસના શાસનમાં જ્યારે ભારત ઉપર આતંકી હુમલા થતા હતા ત્યારે કોંગ્રેસના શાસકો એ માત્ર શુભેચ્છા સંદેશથી સંતોષ માનતા હતા, પણ એ નયા ભારતે મોદી સાહેબની સરકારમાં એવું કહેવાય કે નયા ભારતે ઘર મેં ઘૂસ કે મારતા હૈ। પુરીના હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુલવામાના હુમલા પછી બારકોટ એર સ્ટ્રાઇક અને હાલમાં જ પહેલગામના હુમલા બાદ ઓપરેશન સિંદૂર, મિત્રો આ બધી જ ઘટના એ ભારતની લશ્કરી તાકાત અને રાજકીય ઈચ્છાશક્તિ આપણને બતાવે છે। છેલ્લા 11 વર્ષમાં ગરીબોને સેવા, વંચિતોનું સન્માન એ સરકારનો મંત્ર રહ્યો છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લગભગ 81 કરોડથી વધુ લોકોને લાભાર્થીઓને મફત અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે। મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ 12 કરોડ શૌચાલયો બનાવ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 4 કરોડથી વધુ આવાસો આપ્યા છે। પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત દેશભરમાં 50 કરોડથી વધુ બેંકના ખાતા ખોલવામાં આવે છે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સામાન્ય નાના લારી ગલ્લા વાળાનું એમનું કોણ, એમનું ગેરેન્ટર કોણ? તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના ગેરેન્ટર બન્યા છે। 68 લાખ કરતાં વધુ લોકોને એમણે કોઈ પણ જાતની ગેરંટી વગર લોન આપી છે। મિત્રો, વિશ્વની સૌથી મોટી એ હેલ્થકેર વીમા યોજના એટલે આયુષ્માન ભારત દેશના 55 કરોડ કરતાં વધુ વ્યક્તિઓને મફત આરોગ્યનો લાભ મળ્યો છે। 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારતનો લાભ મળ્યો છે। પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ડીબીટી મારફતે લગભગ 3.7 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે। સન્વિત યોજના અંતર્ગત ગ્રામીણ નાગરિકોને પોતાની સંપત્તિની માલિકીનો પુરાવો આપવા પ્રોપર્ટી કાર્ડ જે થકી લોન તેમજ અન્ય નાણાકીય લાભો મળી રહે એના પુરાવા બધું આપવાનું કામ કર્યું છે। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે કારીગર વર્ગ છે એમને સાચા અર્થમાં એમની પોતાની કારીગરી જીવંત રહે, રોજગારીનો વધારો થાય તે અંતર્ગત કેબિનેટ દ્વારા લગભગ 13,000 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે। દેશની અંદર 10 કરોડથી વધુ ઉજ્જવલા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે। 3 કરોડ લખપતિ દીદીઓ એ ગામડાની અર્થવ્યવસ્થાને મજબૂતી આપશે। નારી શક્તિ વંદના અધિનિયમ
33% જેટલા અનામત સાંસદ અને વિધાનસભાની અંદર પણ અનામત આપવામાં આવી છે. પીએમ માતૃવંદના યોજના 3.9 કરોડથી વધુ ગર્ભવતી બહેનોને લગભગ 15,000 કરોડની કરતાં વધારાની સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના 300 યુનિટ મફત વીજળી આપવામાં આવી છે અને 12 લાખ સુધીની આવક પર શૂન્ય વેરો. મુદ્રા યોજના અંતર્ગત 32 લાખ કરોડથી વધુની રકમની લોન આપવામાં આવી છે. નેશનલ હાઈવેમાં છેલ્લા 11 વર્ષની અંદર 54,000 કિમીનો વધારો કરવામાં આવ્યો છે. મને તમને જણાવતા આનંદ થાય કે 2014 પહેલાંનું ભારત અને 2025નું ભારત, 2014 પહેલાં 74 એરપોર્ટો, આજે 160 એરપોર્ટો, 5 શહેરમાં મેટ્રો, આજે 23 શહેરમાં મેટ્રો. રિન્યુએબલ એનર્જી એ ઇન્સ્ટોલેશન કેપેસિટી 2014 પહેલાં 4 ગીગાવોટ, આજે 222 ગીગાવોટ. મેડિકલ કોલેજ એ વખતે 384, આજે 700 કરતાં વધારે મેડિકલ કોલેજો. 2014 પહેલાં 7 એમ્સ, આજે 23 એમ્સ. 2014 પહેલાં 450 યુનિવર્સિટી, આજે 1100 યુનિવર્સિટી. વંદે ભારત ટ્રેન, ભારતની સૌથી મોટી આ ભેટ એ 136 વંદે ભારત ટ્રેન. રેલવેનું નેટવર્ક જે ઇલેક્ટ્રિસિટી નેટવર્ક છે એમાં પહેલાં માત્ર 20,000 કિલોમીટર અને આજે આખા ભારતનું પૂરેપૂરું ઇલેક્ટ્રિક નેટવર્ક એ થઈ ચૂક્યું છે. એક સૂર્ય એક વિશ્વને એક ગ્રીડ, એક સૂર્ય એક એવા વિશ્વને એક ગ્રીડની ભાવનાને આકાર કરવા માટે એ વૈશ્વિક ગ્રીડ બનાવવાના જ્યારે પ્રયાસો ચાલુ છે ત્યારે મિત્રો મોદી સાહેબ એ દરેક ક્ષેત્રે જે રીતે વિકાસ કર્યો છે, ભારતના તમામ આસ્થાના કેન્દ્રો છે, ધાર્મિક સ્થાનો છે, એ બધી જ જગ્યાએ ધારો કે ભવ્ય રામ મંદિર હોય એનું નિર્માણ હોય, કાશી વિશ્વનાથ કોરિડોર હોય, મહાકાલ લોક હોય, અંબાજી, પાવાગઢ, સોમનાથ, આનો વિકાસ, આ ધાર્મિક સ્થાનોનો વધારો થયો છે અને તમામ હિન્દુના ધાર્મિક રિલિજનો જે ડેવલપ કરવામાં આવ્યા છે એના કારણે ભારતના પ્રવાસનમાં પણ વેગ મળ્યો છે. મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના સન્માન આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી છે. 2014 પહેલાં 2G સ્કેમ, CWG સ્કેમ, કોલસા સ્કેમ જેવા કૌભાંડો હતા, જ્યારે આજે છેલ્લા 11 વર્ષમાં એ ઝીરો સ્કેમ અને પારદર્શક સરકાર, એક જવાબદાર સરકાર તરીકે સાબિત થયું છે. એવી જ રીતે આજે હું કહું કે મોદી સાહેબના વિકસિત ભારતના 2047નું સ્વપ્ન આપ્યું. વિકસિત ભારતનો અર્થ આર્થિક વિકાસ જ નહીં પરંતુ દેશમાં બધા જ નાગરિકોના સપના, આશાનું પ્રતિબિંબ બન્યું છે. મેક ઇન ઇન્ડિયા, स्टार्टअप इंडिया, वोकल फॉर लोकल जैसे अभियान ने विकसित भारत की ताकत बना है. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.